તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જોઈ લો, સવારના વાગી ગયા છે અહીંયા, બપોરના 1 વાગી ગયા છે. હું સવાર કહેતો હતો. અને અહીંયા જોઈ લો, ફર્સ્ટ ક્લાસ નાસ્તો બસ્તો થઈ ગયો, એકદમ જોરદાર નાસ્તો હતો. અને હવે બની રહ્યું છે પનીર ચીલી. તો સામગ્રી બધી આવી ગઈ છે કિચન ફ્લોર ઉપર. પનીર ચીલી તો રેડીમેડ પેકેટમાં પનીર ચીલી બનાવી જો અહીંયા પેકેટ એટલે જે ગ્રેવી છે એ રેડીમેડ આવે છે એમ, બાકી બનાવવાનું તો આપણા હાથેથી જ છે. એ પેકેટ અહીંયા પાણીમાં ભીગોવીને રાખ્યું છે એટલે સોફ્ટ થઈ જાય. પનીરને ફ્રાય કરવા મૂકી દીધું છે. ફર્સ્ટ ક્લાસ જોઈ લો. આ લોટ મેં ફ્રાય કર્યો છે એટલે થોડી શાબાશી મને બી આપજો. કઢાઈમાં તેલ અને લસણ અને હિંગ નાખી લીધી. તો જો હવે થઈ ગયું છે. એમાં નાખશું થોડું આદુ મરચાંની પેસ્ટ. અને આજે શું છે, આજે છે દિવ્યાના પપ્પાનું હેપી બર્થડે. ગઈકાલે તો રાતના મેં આપણે બ્લોગમાં બતાવ્યું હતું. તો મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ વેરી મચ. તો ચાલો હવે એ મારી લસણ ભરી ગઈ અહીંયા. લસણ બોલો, હેપી બર્થડે બોલવાના ઓલામાં લસણ તાજી ગઈ, કાંદા બી નાખી દીધા એટલે ફર્સ્ટ ક્લાસ. એમ ભાઈ લસણ દાજેલી સરસ લાગે આમ. તો હવે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી, સાથે કાંદા અને કેપ્સિકમ પણ નાખી દીધા. એટલે પનીર ચીલી બનાવવામાં તો અમારી મેડમનો કોઈ જવાબ જ નથી. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલવાળી પનીર ચીલી બનાવે છે ભાઈ. પણ આજે આપણે બધા લોટમાં ફ્રાય નથી કર્યું. આજે ખાલી તવી પર આજે આમ જ ઓલા કર્યા છે. આમ તો આપણે કોર્નફ્લાવરમાં મેરિનેટ કરીને કરીએ છીએ. બર્થડે વ્લોગ ના, આજે સ્પેશિયલ કટ્ટી પાર્ટી વ્લોગ છે. આજે તો મિત્રો આ જે ડાન્સ ફ્લોર છે ને, અહીંયા ધમાલ મસ્તી ને ચકરી થવાની છે આજે. કેમ કે આજે મારી ફ્રેન્ડ્સ લોકો જો પેલા સાંજે 5 વાગે દિવ્યાના પપ્પાનો બર્થડે બનાવશું. પછી મને લાત લાત નહીં યાર, એમ નહીં બોલો તમે. પછી મારી ફ્રેન્ડ્સ લોકો બધા અહીંયા આવવાના છે ઘરે. તો આજે ફ્રેન્ડશિપ ડે છે. આજે ફ્રેન્ડશિપ ડે છે ને, એટલા માટે પછી ફ્રેન્ડશિપ ડે નો પ્રોગ્રામ મેં અહીંયા રાખ્યો છે. એટલે કિટી પાર્ટી બી થઈ જાય ને, બધી ગેમ પણ બધું અમે રમવાના છે. તો મારા ખ્યાલથી એ વ્લોગ જોઈએ ક્યારે આવશે, આજે આવશે કે કાલે આવશે આઈડિયા નથી. હમણાં તો પેલા આપણો આ મારો વિચાર છે આજનો તમારા બર્થડે નો બ્લોગ આજે રાખીએ અને મારી કિટી પાર્ટી નો બ્લોગ આપણે તમને કાલે જોવા મળશે. તો મિત્રો તમારી ત્યાં કઈ ટાઈમ હોય તો મને બોલાવી દેજો. 5 થી 10, 11 છે, હું તમને હેલ્પ કરવા લાગીશ. કેમ કે મારે તો બહાર જ જવાનું છે. તમે મમ્મીના ઘરે જજો. ઓકે ચાલો. કેમ કે આજે તો કામ છૂટી ને, આજે તો કામ નથી. હા, તો તમે મમ્મીના ઘરે આરામ કરજો ત્યાં. તો ચલો ફ્રેન્ડ્સ, લગભગ તો કાલે જોઈએ હવે ક્યારે બ્લોગ આવશે. ચિંતા નહીં કરતા. તો ને સાંજે શું બધું છે બર્થડે ની કેક બધું તમે એક કામ કરજો, તમે એ પણ મારા બ્લોગમાં બતાવી દેજો કે આજે ફૂલ ધમાચકરી થવાની છે ઘરમાં. અને મસ્ત સાંજે દિવ્યાના પપ્પાને માટે કેક મંગાવી છે ને અમે જો ગિફ્ટ લેવા ગયા હતા એ બી આપશું. એમ તો જોઈ લીધું છે પણ ગિફ્ટ ખોલ્યું નથી. પણ સિક્રેટ સાન્તા જેવી ગિફ્ટો છે. 8 એ તો અલગ તમારી વાત. ઓકે ઓકે ઓકે. અહીંયા આપણે વાતો અહીંયા કાંદા બી આપડા થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. જોઈ લો તમારા માટે જે ગિફ્ટ લઈ આવ્યા ને એની વાત કરું છું. તમને ખબર તો છે કે અમે ગિફ્ટ લઈ આવ્યા, કેમ કે તમે કાલે જોઈ લીધું. કેમ કે અમે ડાયરેક્ટ ગિફ્ટ લઈને મમ્મીના જ ઘરે ગયા હતા, પણ અમે કીધું નહીં કે શું છે. એ નથી ખબર ને મને. તો ચલો હવે ફટાફટ અહીંયા જો પનીર ચીલી બનાવી લે ને પછી રોટલી બનાવવાની છે તો એ બનાવીએ. તો અહીંયા આપણા કાંદા ફર્સ્ટ ક્લાસ જોઈએ એકદમ સોટે અને નરમ થઈ ગયા છે. હવે એમાં આપણે આ પનીર ચીલીનો ગોલ ગ્રેવી, એટલે હમણાં તો પાણીનો ગોલ જ કર્યો છે ને. હવે ઠીક થશે ને બધું ત્યારે ગ્રેવી બનશે ફર્સ્ટ ક્લાસ. કેમ કે એમાં બધું જ શું કહેવાય, કોર્નફ્લાવર ને સોયા સોસ ને ડ્રાય ચીલી ને આ ચીલી ને બધું જ પ્રી એડેડ હોય છે એની અંદર. આપણે કઈ બીજું એક્સ્ટ્રા નાખવાનું જ નહીં. તમને થોડું મીઠું બધું, લસણ પણ એમાં આવે, આદુ લસણ બધી જો આ છે ને. ચાઇનીઝમાં સાકર? અરે આમાં છે, જોઈ મેં. એવું છે? પેકેટમાં લખ્યું છે? ઓકે. પેકેટ ખોલ્યું ને ત્યારે. ઓકે ઓકે. થોડું હશે અને થોડું કલર કરવું આપણે બ્લેક નહીં, ઓલું શું કે ને એ આવતું હજીનો નથી આવતો આમાં. તો હવે છે ને થોડું બ્લેક કલર બનાવવાનું, એટલે આપણે સોયા સોસ રાખવાનું, નાખી લેવાનું. ને તમે સોયા સોસ નાખો ને તો નિમક નહીં નાખવાનું, કેમ કે ઓલરેડી થોડું સોલ્ટી હોય. આમાં પ્રી એડિડ જ હોય છે. હા, સાચી વાત છે. જરૂરત નથી. ઓકે. તો ચલો હવે જો રોટલીનો લોટ બી બાંધી લીધો હોય તો ગરમા ગરમ રોટલી બી બનાવતા જઈએ ને. તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો, અહીંયા બોઇલ્ડ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને. હવે નાખી દઈએ પનીર અને રોટલી બી મૂકી દીધી છે તવી ઉપર શેકવા માટે. તો જોઈ લો, આ હા હા હા, પનીર ચીલી. થઈ ગયું પનીર ચીલી. અને ગ્રેવી તો કેટલી થીક થઈ ગઈ છે.
ઠીક જ અને તમારે ગ્રેવી કરવી હોય તો તમે હજી પાણી એડ કરી શકો છો, કેમ કે જેમ એક ટાઈમ પૂરતું ખાવાનું છે ને એટલે બસ થયું. આપણે બોઇલ થશે એટલે થીક થતી જ જવાની છે ગ્રેવી. આહા હા, પનીર ચીલી દિવ્યાની ફેવરેટ, કેમ કે કાલે મેં આવતા હતા ને એટલે દિવ્યાભાઈ પનીર ચીલી રેડી कुछ तो बोलिए महाराज जी, ओ महाराज जी, मन मन में क्या बोलते हो है ना, मन ही मन में मुस्कुरा रहे हो, मन में लड्डू फूटा फूटा, पनीर चिली का लड्डू फूटा. તો ચલો હવે ફટાફટ બનાવી લે જમવાનું. હા બનાવી દો. અહીંયા ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે? જોરો શોરોમાં સાંજના પ્રોગ્રામની તૈયારી, કેમ કે મારો પ્રોગ્રામ નહીં, મેડમજીનો પ્રોગ્રામ છે. કિટી પાર્ટીમાં જે ગેમ રમવાના છે ને એ બધું ગેમની તૈયારી ચાલે છે. તો અહીંયા જો આવું બધું સ્માઇલીના ફોટો લઈ લીધા છે અને આવું બધું ચાલુ છે ડેકોરેશન કરવાનું. તો દિવ્ય અને દિવ્યના પપ્પા અને બીજી કઈ ગેમ છે એ તો બતાવો. અરે ખબર નહીં કઈ વિચિત્ર ગેમ છે. વિચિત્ર નથી, બહુ મસ્ત છે. આવી રીતના એ પંજો પંજો બરાબર કરો. આમાં હું ફેલ થઈ ગયો, દિવ્યા ફેલ થઈ ગયો, હું પણ ફેલ થઈ ગયો. આ કોઈ મસ્ત નવી નવી ગેમો અમુક લીધી છે. જો પેલા ત્યાં ગ્લાસ પણ છે, એક બલૂન્સ ને બધું રેડી છે. બસ મારી ફ્રેન્ડ આવે એટલે બધી કરીએ. હજી હમણાં તો 3 વાગ્યા જ, એ લોકો 5:30 થી બધું ઘરે અમારા આવવાનું ચાલુ કરશે. તો મેં દિવ્યાના પપ્પાને કીધું ચલો ફટાફટ આ બધું રેડી કરી લઈએ, પછી થોડું ઘરમાં સાફ સફાઈ કરી લઈએ. હા એ તો બતાવ્યું ને, જો અહીંયા મસ્ત આ બધું રેડી છે. અમારી ફ્રેન્ડ્સ આવશે ને એને બધું એક એકને જે આમ આવી રીતના રાખીશ, પછી જેના જે હાથમાં આવશે ને પછી એવી રીતના. હવે આ સ્માઇલ, આ 2 દાંત દેખાડવાના છે તો જામ આમ કરવાનું છે, આવી રીતના છે. તો જો જોરો શોરોમાં કિટી પાર્ટીની ચાલુ છે. બર્થડે પાર્ટીની તો કઈ આટલી તૈયારી નથી, પણ કિટી પાર્ટીની બહુ ખુશ છું કે આજે મારા ઘરે કિટી છે એમ. હે ને દિવ્યા? દિવ્યા કે આ શું છે બધી તમારી ગેમ? દિવ્યા કે શું છે આ બધું? દિવ્યા અમે અમારા બચપનમાં તો આ બધું નથી કર્યું, પણ હવે અમને ચાન્સ મળે છે ફ્રેન્ડ્સ આ બધું કરવાનું, મસ્તી મજાક કરવાનું. કરો કરો કરો. તો ચલો હવે આ બધું કરીએ, ધીરે ધીરે બધું ઘર સાફ સફાઈ કરીએ ને પછી સાંજે 5 વાગે કેક આવી જશે, પછી કેક કટિંગ કરીએ. હે ને? બિઝી છે હમણાં બર્થડે બોય બિઝી કામે લગાડી દીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ચલો અહીંયા બસ કેક આવી ગઈ છે. આપણે ઓર્ડર કર્યો તો ક્યાંથી? નિપાસ કેક વર્લ્ડ માંથી. એમની આઈડી હું અહીંયા રાખી છે, તો તમને પણ એની આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી, અને જરૂર તમને બી કેક મંગાવી હોય તો એમની આઈડી પર ડીએમ કરીને તમે મંગાવી શકો છો. અને જો મસ્ત બ્યુટીફુલ કેક બનાવી છે હસબન્ડ અને ડેડ, એટલે મેં અને દિવ્યાએ 2 જણાએ મળીને આ કેકનો ઓર્ડર આપ્યો હતો. તો ચલો હવે કેક કટિંગ કરીએ. જો યાર નીચે મસ્ત લખ્યું છે વી લવ યુ, મસ્ત લખેલું છે અને ડિઝાઇન બી બહુ મસ્ત. અમે જ આ ડિઝાઇન પાસ કરી હતી. તો ચલો હવે બર્થડે બોય કેક કટિંગ કરે છે. બર્થડે બોય, હા તો હવે હમણાં તો જે બર્થડે હોય ને એની સાથે તમે બર્થડે બોય જ કહેવાય. કટિંગ કરીએ. અમે છે ને મેરબત્તી નથી પેતા હોતા એટલે આપણે અહીંયા સાઈડમાં મૂકી દીધી છે. હા તો ચલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ દિવ્યાના પપ્પા, હેપી બર્થડે ડિયર પપ્પા, હેપી બર્થડે ટુ યુ. એકદમ ભારી અવાજમાં દિવ્યાભાઈ બોલ્યા. તો ચલો ઘણા વર્ષો પછી દિવ્યાના પપ્પાનો આવી રીતના બર્થડે મનાય છે ને, તમને ખાવાનું હોય બેવ રીતના બેવ. હેપી બર્થડે નોઝ પર લાગી ગયો. એ આને જ કહેવાય બર્થડે બોય. અને હકીકતમાં બહુ મસ્ત છે ફ્રેન્ડ્સ. જો બહુ ફાઇન છે. એટલું અંદરથી જે કે ને કેટલા 1 2 3 4 પર છે, બહુ મસ્ત છે. તો તમને પ્લીઝ એમના ડીએમ કરજો. એમની આઈડી હું અહીંયા રાખું છું, તમે ડીએમ કરીને ઓર્ડર કરી શકો છો. હવે દિવ્યાભાઈ ને પણ, દિવ્યાભાઈ આગળ આવી જાઓ. બહુ મસ્ત કેક બનાવે છે ફ્રેન્ડ્સ. અને આ જે ઉપર જે વ્હાઈટ જે એકચ્યુઅલી આઈસિંગ ક્રીમ નથી, કંઈક અલગ જ છે. આમ આપણે કેમ ઓલું વેનીલા આઈસ્ક્રીમ ખાતા હોય ને એવો ટેસ્ટ. અને ફ્રેન્ડ્સ હજી એક કેક આવવાની છે, એ આજે અમારી ફ્રેન્ડ્સ નું છે ને ફ્રેન્ડશિપ ડે, એના માટે અમે કઈ કેક ઓર્ડર કરી છે એ તમને જોવા મળશે નેક્સ્ટ વ્લોગમાં. ચાલો ફ્રેન્ડ્સ, કેક કટિંગ થઈ ગઈ. હવે ગિફ્ટ આપવાનો વારો. તો હેપી બર્થડે મારા અને દિવ્યા તરફથી. થેન્ક યુ વેરી મચ. સેપરેટ ભેટ શું કહેવાય. તો ચાલો જલ્દી ખોલો. જોઈ લો અહીંયા ગિફ્ટ. જોઈ લઉં છું, જોઈ લો. આ બંને મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે, તો આપણે જોઈ લઈએ કે શું વસ્તુ છે આની અંદર. જોઈ લો, ફાઇનલી પેકિંગ ખુલી ગઈ છે ને હવે આપણે વોચ કાઢીએ. ઓ વાવ ગમી મિત્રો, એક નંબર વોચ, એક નંબર. જોઈ લો ફ્રેન્ડ્સ,
આ સેમ વોચ મારી પાસે રોલેક્સ ની છે, હા ગ્રીન ડાયલ માં, અંદરની ગ્રીન ને ગોલ્ડ. અને આ ટર્કોઇઝ છે, હમ આ ટિફની કેમ ટર્કોઇઝ કે સાથે સિલ્વર. ઓસમ છે ને, કેમ કે તમારા છોકરાએ પસંદ કરી છે. એમને કીધું કે પપ્પા પાસે ટાઇટન ની છે, પછી તમે હમણાં રોલેક્સ ની છે, ઘણી બધી છે, એટલા માટે પછી આ વખતે કોઈ બીજી જ કંપનીની લીધી. જો આ કઈ કંપની છે? આ લોગસ ની લોગસ છે, અને કંપનીની લોગસ લીધી. એક્ચ્યુઅલી છે ઓલું શું કે સિસ્ટર કઝન ટાઇટન નું, અને ખૂબ જ ફાઇન વોચ. કેમ કે તમારી પાસે ઘણી બધી વોચ હતી, અને આ વખતે અમે કીધું કે કઈ નવી જ લઈએ, ડિઝાઇન મસ્ત લાગી ને. અને દિવ્યાને તો બહુ જ ગમી. જોઈ લો કઈ વાંધો નહીં, દિવ્યા બી પહેરે માં, દિવ્યા બી પહેરે વોચ. એ દિવ્યા અને દિવ્યાની મમ્મીએ જ મને મેઇન તો gift છે ને, આપી છે. દિવ્યા તમારા માટે બહુ ગમી કે પપ્પા જો આ પપ્પાને આ ડિઝાઇન બહુ ગમશે. એનું જોઈ લો, એનું બક્કલ જોઈ લો. આ બધે એકદમ એક્સપેન્સિવ વોચ આવે ને એવી રીતના બટરફ્લાય લોક છે આની અંદર. તો ચલો બહુ ફાઇન છે, જોઈ લો. માં પહેરી એમને એકચ્યુઅલી છે ને લેબલ નથી કર્યું કે સાઇઝ કરવા માટે તમને ત્યાં જવું હા, પડશે, એટલા હા, મને તો- વોરંટી કાર્ડ બી ત્યારે આપશે. અને શું છે, ઘરની જ દુકાન છે ફ્રેન્ડ્સ, એટલે આપણે એટલે મારા જે કઝિન સિસ્ટર છે ને એમના હસબન્ડ ત્યાં મેનેજર છે, જીતેનભાઈ ગાલા કરીને. તો એટલે છે ને વોરંટી કાર્ડ ને એ બધું એ કે સોમવારે આવીને સાઇઝ ફિટિંગ ને બધું કરવું પડશે ને ફ્રેન્ડ્સ, એટલા માટે. ફિટિંગ ને બધું. આ લૂઝ છે, પણ નહીં, પરફેક્ટ છે. પરફેક્ટ છે. હા, પરફેક્ટ છે. લૂઝ છે થોડી. આટલી તો જોઈએ જ. જો ફ્રેન્ડ્સ આવવાનું ચાલુ થઈ ગયું છે, તો જોઈએ આજે કોણ પહેલા ફ્રેન્ડ્સ આવી ગયું છે. આવો આવો અર્ચના મનીષા માસી, જો મારી ફ્રેન્ડ્સ આવી ગઈ છે. વેલકમ મનીષા. હાય બર્થડે પાર્ટી ચાલે છે. અચ્છા તો ચલો, એક ફ્રેન્ડ આવી ગઈ છે. હવે હજી 7 ફ્રેન્ડ નહીં 8, હજી 6 ફ્રેન્ડ આવવાની બાકી છે. હું મળીને ટોટલ અમે 8. કેવી લાગી વોચ? બહુ મસ્ત. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આટલું જ રાખીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.